હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. તો આજના દિવસને સાથે મળીને એન્જોય કરીએ. તો ફાઇનલી બપોરના વાગ્યા છે 1:30 ના. હવે આજના વ્લોગથી શરૂઆત કરી દઈએ કે આજે ફ્રેન્ડ્સ તમને વાત યાદ દે રહું કે આજે 15 એપ્રિલ છે ને આપણી યુટ્યુબ ફેમિલીને યુટ્યુબ ચેનલમાં આપણું 1 વર્ષ થઈ ગયું છે. કે ને કે આવે જાઓ સપોર્ટ બન્યા રાખો, નાનાથી વધારે સપોર્ટ કરો એટલે આપણે આગળ વધીએ ને મળીએ આપણી ફેમિલીને. કેમ છો બધા? કેમ છો બધા? ઉનેવામાં બેઠા છે. હું કાર્તિક રમેશ. પૂજા આજે ગઈ છે કામે. એ ઘણા દિવસથી એના ફ્રેન્ડને કહી ચૂકી હતી કે મારે કામે, મેં તો ના પાડી હતી કે કામે નહીં જા, પણ એ કે ઘરમાં બેઠે બેઠે બોર થઈ જાય. કા છોકરાઓને પાછી મૂકીને ગઈ. હવે મારે છોકરાને હાથ ચવાના, કામ કરવાનું સાથે સાથે, એટલે વાંધો નથી. જો કે ઘરમાં એ બોરિંગ થતી હતી તો એના માટે ગઈ. તો હવે આગળ 2 વાગે 2-2:30 વાગ્યા સુધીમાં આવવાની હતી. કહેતી હતી કંઈક નાનું મોટું જ કામ હતું, આ બિલનું કંઈક કામ હતું એમ કહેતી હતી. તો કે ને કે એનો પણ બહાર ટાઈમપાસ જાય, થોડી દુનિયા જોઈ. જો કે આપણે કામે મોકલવાની જરૂરત નથી, પણ શું છે કે એની એક મનની ઈચ્છા છે તો ભલે જાય. તો વ્યોમને આપણે મળીએ. વ્યોમભાઈ કેમ છો? મજે મેં હો? હા ભાઈ મજે મેં હે. લાસ્ટ બ્લોગ આપણો હિન્દી હતો, તો હિન્દી બ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરો. કમેન્ટ हाँ कोई कमेंट करवाना भूली जाइए. कमेंट करो, आपको जो लगता है वो कमेंट करो. हर्षिल भाई भी हिंदी में बोल रहे हैं अभी तो. हाँ, और हम दोनों अभी फ्रेश नहाए धो नहाए नहीं है ये लोग अभी तक. हाँ बोलो भाई, तुम कुछ बोलना चाहते थे. घर पे जाएंगे. नानी का घर पे जाए. ओ नानी का घर पे के क्या करने वाले वहाँ पे तुम? हम जीयू के साथ. हाँ ओके. तो ये तुम्हारा कपड़ा निकला है नहाने के लिए. तो चलो तुम लोग नहा लो, अच्छे से नहा धो के नानी के घर पे जाओ. मैं निकलता हूँ राहुल काका के वहाँ पे. फिर फटाफट अपन मिलते हैं 1 से 1.5 घंटे के बाद. तो फ्रेंड्स बने रहिए वीडियो में, जाते हैं देखते हैं क्या होता है वहाँ पे जाके. તો ફ્રેન્ડ આપણે નીકળી ગયા. રાહુલભાઈની થોડી શોપિંગ કરવાની બાકી હતી, તો રાહુલભાઈને મળો. હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં છે. તમે પણ રાહુલભાઈમાં મજામાં છે. તો એક કે ને કે હવે આપણો પાસે સમય કમ છે, તો ફટાફટ બધું કરવાનું છે. તો જાય જ હવે અહીંથી સાઈનથી બસ પકડીએ. જો બસ આવી ગઈ છે મુંબઈની જાન. હવે બસ અહીંથી બસ પકડીએ, મળીએ તમને આગળ. ફટાફટ બસ પકડી હાલે. ફ્રેન્ડ એ જ બસમાં અમે બેઠી ગયા, જોઈ શકો છો. ફટાફટ ભાગીને બેઠા અમે લોકો. જો મુંબઈની જાન કહેવામાં આવે. મુંબઈમાં ટ્રેન ને બસ, એના વગર મુંબઈ ચાલે નહીં. આ બે બંધ ને તો મુંબઈ બંધ, એમાં મજવાનું છે. તો ફ્રેન્ડ જાય. ફ્રેન્ડ આપણે ઉતરી ગયા બસમાંથી. આપણે આવી ગયા શોપિંગમાં દાદરમાં. 2 દિવસ પહેલાં પણ આવ્યા હતા, તો ત્યાં થોડું ઘણું લઈને ગયા હતા. તો એ કહે ને કે દાદર અડધું જ બંધ હોય, પૂરું ન હોય. કા કેમ કે મુંબઈની મેન માર્કેટ કહેવામાં આવે. તો દાદર એટલે હર દિવસે તો કે ને કે આ જો શોપ બંધ છે, તો એ બહાર ફેરીવાળા લોકોને એ લોકો સ્ટાર્ટઅપ જ છે, એ લોકોનું ચાલુ જ છે. ગુજરાતથી જે ઓડિયન્સ હોય જોઈ શકો છો. અમારે આ દાદર માર્કેટ અહીંની છે, જોઈ શકો છો. વેડિંગના ભુલેશ્વર માર્કેટ. હા ભુલેશ્વર. આ લોકો રાહુલ લોકો અડધી શોપિંગ કરી આવ્યા હતા, પણ કહેવાનો મતલબ મારી પાસે એટલો ટાઈમ નહોતો, કામ હતું, ઈદનું હતું, એટલે હું સાથે સાથે કંઈક ગયો નથી. એટલે અડધી શોપિંગ તો 90% શોપિંગ થઈ જ ગઈ. આ નાનું મોટું બાકી હોય એ પતાવીએ તમે લોકો. હા આ છોકરાઓના કિડ્સ વેરના કપડાં ને મોટા લોકોના કપડાં ને કેટલા સરસ સરસ છે. 3-4 જોડી હજી કપડાં લેવા જ ને. અહીંયા 1-2 જોડી ને એક જોડી કેઝ્યુઅલ કપડાં લેવાના છે. જો આ લગભગ દુકાન આવી ગઈ. 3 વરલા જાઓ ઈભા ને એ દુકાનમાં જવાનું છે. શોપિંગ કરી લે થોડી. લગ્નની ઓલ શોપિંગમાં એ બધું મળે. આ જો કોટ બોટ મળે છે A to Z. આપણા ગુજરાતી જ ઓનર છે આમના. राहुल भाई पूरा कंफ्यूज थे. क्या है तो यार तुम भी इधर है यार. ये क्या सेम तो है. हाँ આ શર્ટ ને આ શર્ટમાં આપણે કન્ફ્યુઝન છે રાહુલભાઈ.
પણ કયો સારો છે કમેન્ટ કરો. હજી જોઈએ એ શર્ટ નથી, કન્ફ્યુઝન છે. નયા શેરવાની ને બધું સારું સારું મળે છે. જો આ પણ શર્ટ સારો છે. આપણા રાહુલભાઈના 2 જોડી કન્ફર્મ થઈ ગયા. જો આ શર્ટની આ જોડી છે, મસ્તીની છે. ને આ જો આ શર્ટ છે આપણો, આપણા ભાઈ છે. બહુ સારી રીતે આપણે કપડાં દેખાય. ઓનર છે કાંતિભાઈ, આપણા ગુજરાતી છે કાંતિભાઈ. એ કાંતિભાઈ, તમારી દુકાનનું થોડું ઇન્ટ્રોડક્શન આપો. હા, બ્રાન્ડ શું છે દુકાનનું નામ? બ્રાન્ડેક્સ નામ છે. ને આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દઈશું. દાદરમાં આવો એટલે અહીંયા લગ્નની ઓલ વેરાયટી મળે. કે ને કે શેરવાનીથી લઈને કોટ સુધી. બરાબર ને કાંતિભાઈ? કાંતિભાઈ આપણે રિઝનેબલ ભાવ કરીને આપ્યો. કોઈને પણ કાંઈ પણ સારી શોપિંગ કરવી હોય તો આવી જજો. આપણે ફાઇનલી શોપિંગ થઈ ગઈ. જો આ બધી લગ્નની જ વેરાયટીના કપડાં છે અહીંયા. જો દાદરની ગળદી જોઈ શકો છો. આ પૂરી માર્કેટ છે. ને અહીંયા બાજુમાં સ્વામિનારાયણ મંદિર પણ છે. તો આપણે તે તરફ જવાના નથી, આપણે બીજા દાદર જવાના છે. અહીંથી જોલું બ્રિજ છે ને સામે, ત્યાંથી આપણે ઈસ્ટમાંથી વેસ્ટમાં જવાના છે. દાદરમાં ફેમસ લસ્સીવાળો છે, જો તમને દેખાડું. કૈલાસ લસ્સીવાળો કહેવામાં આવે. જોઈ શકો છો, ગળદી જોઈ શકો છો અહીંની. હા, લસ્સી મલાડમાં છે. આસમાન જો, સુરત જો. પછી દાદર સ્ટેશન આવી ગયા આપણે. દાદરમાં ગળદી જો બપોર વેળા. હવે ઈસ્ટમાંથી વેસ્ટમાં જાય, થોડું કામ છે ત્યાં. એક બ્લાઉઝ પીસ લેવાનું છે. કાં દિનેશભાઈને એક બ્લાઉઝ ઘરનું બનાવવાનું છે. આ દાદર સ્ટેશન જોઈ શકો તો તમે, કેટલું મોટું છે. 2 દાદર સ્ટેશન છે, ઈસ્ટ ને વેસ્ટ. દાદર આપણે આવ્યા ને આ ગળદી તો ખતમ થવાનું નામ નથી લેતી. જો રાહુલભાઈ કંઈ બોલો તમે આપણી ઓડિયન્સને. તડકો પણ એટલો જ છે. ના જો કોલ્હાપુરી ચપ્પલ ને જો આ બધું શોપિંગની આખી શોપિંગની ગલી છે. એકદમ આમ માર્કેટ છે ને તો ખતરનાક માર્કેટ છે. હા, ને આ કે ને કે વરસમાં આખું વરસ આવી જ ગળદી હોય. ને તહેવારો આવે તો ડબ્બલ ગળદી. હા, હા જો આપણા વ્યોમભાઈને વાવે ને ડ્રેગન ફ્રૂટ. આજે તો નથી લેવું, આજે ફ્રૂટ લેવા નથી આવ્યા, કપડાં લેવા આવ્યા. કા દાદરમાં એ કોઈ વસ્તુ બાકી નથી કે ના મળે. ક્લાસીસ હરેક વસ્તુ છે દાદરમાં. જોઈ શકો છો મોટા મોટા મોલ પણ આજે એકચ્યુઅલી મંડે આવ્યા જ. તો અમુક દુકાનો બંધ છે અહીંયા. સાડીના ને બધા મોલ છે આ તરફ. આ જો મહારાષ્ટ્રની સાડી છે બધી. ઓલમોસ્ટ આપણે કહે ને કે રાહુલભાઈની શોપિંગ થઈ ગઈ, થોડી ઘણી બાકી છે. કેજ્યુઅલ કપડાં અહીંયા કોઈ પસંદ નથી આવતા રાહુલભાઈને. હા, તો ધારાવી જવું ને આપણે. તો ધારાવી આપણે ત્યાં જવાનું છે. અને તમને એક વસ્તુ દેખાડું. જોઈ શકો છો આ પ્લાઝા થિયેટર છે. આ તરફ હું ને પૂજા બહુ જ પિક્ચર જોવા આવતા. કે ને કે 2010માં મારી સગાઈ થઈ હતી ને, તો મેં કમ સે કમ 50 થી 40 પિક્ચર આ સુધી આ થિયેટરમાં જોયા છે. અત્યારે તો હશે કંઈક, જો મહારાષ્ટ્રન મૂવી છે કોઈ. ને બસ સ્ટોપ છે આ આપણી તરફ જવા માટે. ને આ તરફ જો હજી આ તરફ પણ શોપિંગ મોલ છે. વરલાજાના શૂટ ને એકચ્યુઅલી રાહુલભાઈએ તો કહેવામાં આવે ને કે રાહુલભાઈ વરલાજાની જેટલી શોપિંગ છે ને એટલે શેરવાની ને કોટ એ બધું સીવડાવી લીધું છે. એટલે શેરવાની ને એવું બધું રાહુલભાઈને લેવાની જરૂરત નથી. જો આ 3 વરલાજા તમને દેખાડું, મસ્તીના છે. હા, મહારાષ્ટ્રન વરલાજા બહુ મસ્ત છે આ દુકાનમાં. પેલો એવું છે એની તમારી શેરવાની નીચે ઝાલર ખૂણામાં છે ને એવું, મતલબ અંદર ક્રીમ કલરનું ઓફ વ્હાઈટ કલરનું હતું ને એ રાહુલભાઈ એવું બનાવ્યું. ગ્રીન દુપટ્ટો પાનેતર ઓફ વ્હાઈટ કલરનું છે. કાં બહુ મસ્તીનું બનાવ્યું. એ વસ્તુ તમે પ્રેક્ટિકલ જો તો જ મજા આવીએ. તમને બધું રિલીઝ કરી નથી તો મજા નહીં આવે. કાં ધારાવી જાય ટેક્સીમાં બેઠા, શેરિંગ ટેક્સીમાં બેઠા ને તો મળી નહીં. કાં પ્રાઇવેટ દાદરથી સીધા ધારાવી આવ્યા. ભાઈ આટલું ચપ્પલ લેવા આવ્યા. બ્રાઉન કમ્ફર્ટેબલ છે. જે બ્રાન્ડેડ ચપ્પલની દુકાન છે.
આપણે દાદરમાં એવા થાક્યા છે, સીધી ટેક્સી કરી સીધા ધારાવી. એક તો માટું નથી ટેક્સી કરી. કલરફુલ મત દિખાઓ, સિंपल और अच्छा दिखाओ, है ना? नहीं नहीं नहीं. એ રાહુલ આ જોતો વાલા ઓલો સેકન્ડ વાળો પસંદ નતા આવ્યા, જેવા જોઈએ એવા નથી ને આ ધારાવી છે આ પોળ આખું. હવે દિનેશભાઈનું ઓલું એક પીસ લેવાનું હતું, દાદરમાં તો મળ્યું નહીં, જાય હવે. આ બે ચપ્પલ આપણે ફાઇનલ કરવામાં આવ્યા. વરલાજાના કે ને કે વરલાજાની શોપિંગ કરવી એટલે બહુ ભારી છે, 10 વસ્તુ ચોઈસ કરવી પડે ને એમાંથી એક બ્લુમાં કઈ ડસ કઈ કંપનીના છે? બ્રાન્ડ કંપનીના છે, સારા છે. ના ભાઈ આપણે ચોઈસ કર્યા હતા પણ કેન્સલ કર્યા જ. અંકલ લઈને આવી ગયા. કોણસા કંપની અંકલ? કેમ્પસ. કેમ્પસ કંપનીના ચપ્પલ છે. તો ફ્રેન્ડ આપણે આવી ગયા રાહુલભાઈની શોપિંગ કરીને ને ઘરે આવ્યા એટલે મળીએ. પૂજા પણ આવી ગઈ કામેથી. તો કેમ છો પૂજા? મજામાં. મજામાં? તો આજે કેવો ગયો પહેલો દિવસ કામનો? સારો ગયો છે ને? વેમભાઈ શું કરતા હતા તમે બે અહીંયા ઘરમાં? રમતા હતા. રમતા હતા? તમે દાદર ગયા હતા ને? હા. પછી નાની ઘરે ફોર્મલ 2 જોડી લીધા, બૂટ ચપ્પલ પણ લીધા ને બહુ ગરદી હતી, એવા થાકી ગયા હતા કે વાત નહીં પૂછો. કોને આવ્યું જોતો? કોઈક આવ્યું છે, આપણે મળીએ. ઓ અરુણ આવ્યો, પપ્પા મારો ઓકે, હર્ષિલભાઈનો ફ્રેન્ડ આવ્યો, જોઈ શકો છો. શું નામ છે એનું? અરુણ છે. અરુણભાઈ. અરુણભાઈ કેમ છો? મજામાં છે? હા. કેમ આમ કંઈ થાકી ગયા? ચાલ ક્યાં? હર્ષિલના સ્કૂલના ફ્રેન્ડ છે, આજે મળવા આવ્યા જ, વેકેશન છે એટલે. આવીને ઉઈને એટલા દિવસથી કહેતો હતો કે મારા ઘરે આવતો, આજે આવી જ ગયો. તો આજે અરુણભાઈ આવી જ ગયા ફાઇનલી. કેમ શરમાવ છો? ચાય પાણી પિયા? હા. કુછ ખાएगा? નહીં દિવ્યામભાઈ, ભાઈનો દોસ્ત આવી ગયો. તારો દોસ્ત ક્યાં છે? તારો દોસ્ત છે ને? કોઈ પણ એક છે, એક. કોણ? ઓ પપ્પા, તારો દોસ્ત જ છે ને? હા છે ને આપણે માય ફ્રેન્ડ કમ યાર. જો મારો ફ્રેન્ડ છે. કાં મારો લાડલો દીકરો છે. ઊભો થઈ ગયા. તો ફ્રેન્ડ્સ આપણે રાહુલભાઈના મળીએ ને આપણે ઓલા દિનેશભાઈના જે છોકરીના કપડાં આવ્યા હતા તે રાહુલભાઈએ બનાવી નાખ્યા, તમને મળાવું. ઓ રાહુલભાઈ, બોલો ભાઈ, મજા આવી કે નહીં શોપિંગ કરીને? થાકી ગયા. થાકી ગયા. એકચ્યુઅલી એટલી ગરદી હતી ને ફ્રેન્ડ કે વાત નહીં પૂછો. ને સનશાઇનનો ટાઈમ થઈ ગયો, જો તમને દેખાડું, સાંજના 5:30 6 જેવું થઈ ગયું. તો સનશાઇન ચાલુ છે. દિનેશભાઈના કપડાં બનાવ્યા છે રાહુલભાઈએ, એની બેબીના બેબી ફ્રોક બનાવ્યો, ગાઉન ટાઈપ, અમરેલા સ્તીન જેવું ગાઉન બનાવ્યું છે મસ્તીનું. હા, 2 ચણિયા બનાવ્યા રાહુલભાઈએ, એમનું એક ઓરેન્જવાળું. હા, આના પર આપણે બ્રોકેટનું બ્લાઉઝ બનાવવાનું છે, તો આ બ્લાઉઝ પીસ ગોતવા ગયા હતા આપણને. પપ્પા દિનેશ કાકા આવ્યા. દિનેશ કાકા આવી ગયા છે, મળીએ આપણે. કેમ છો દિનેશભાઈ? મજામાં છો? તબિયત તો સારી છે ને? સારી નથી એટલી. ઓકે, તો દિનેશભાઈ ફાઇનલી આપણે આવી ગયા. અહીંયા ફ્રેન્ડશિપ ડે ચાલુ છે, 2 દોસ્ત મળે છે. તો હવે આજનો વિડીયો હવે અહીંયા સમાપ્ત કરશું ને આજે આપણે યુટ્યુબમાં 1 વર્ષ થઈ ગયું. તો મહેનત કરીએ, તો અમને વધારે સપોર્ટ આપો, તમારો પ્યાર આપો. તો હવે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.